ચીફ મિનિસ્ટરથી લઈને કોમન મેન આખું અમદાવાદ તિરંગા યાત્રાની દેશભક્તિમાં રંગાતું જોવા મળી રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય અને આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા અમદાવાદ મહાપાલિકા અને વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને વાડજ વિસ્તારમાં આવેલ વ્યાસવાડી ભગવાન પરશુરામ પ્રતિમા પાસેથી ફ્લેગ ઓફ કરાવી હતી। મુખ્યમંત્રી ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા। આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે। ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે। આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે। તેમણે વધુમાં ઉમેર્યું છે કે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે। એટલું જ નહીં, આખું વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે આ ઘટનાઓથી રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ જાગી ઉઠ્યો છે। એટલું જ નહીં, આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે। આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખી રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ મહત્વનો અવસર છે તેમ તેમણે જણાવ્યું હતું। ઓપરેશન કરી આપણા જવાનોએ છે પાકિસ્તાનને જડબાતોડ જે જવાબ આપ્યો છે, આપણા દરેક સૈનિકોનો હોસલો બને અને આપણા લોકોની ફરજ બને છે કે આપણે એમની સાથે તન મન ધનથી સહયોગ આપીએ। દરેક નાગરિકની આપણી રાષ્ટ્રપતિની ફરજ છે। આજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના દ્વારા જ્યારે તિરંગાનું આયોજન કર્યું છે, એમાં સંતોને આપ જોઈ રહ્યા છો, આટલી મોટી વિશાળ સંખ્યામાં સૌ નાગરિકો જોડાયા છે અને જોડાવું જોઈએ આપણી ફરજ છે। એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર ની શરૂઆત કરી ભારતીય સેનાએ, અને ભારતીય સેનાએ માત્ર 3 દિવસની અંદર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું। જે પ્રમાણે આપણે આતંકી ઠિકાણો પર આપણે હુમલો કર્યો અને 100 થી વધુ આતંકીઓને આપણે ઢેર કરી દીધા, અને વિશ્વએ જોયું કે ભાઈ ભારતની તાકાત શું છે, પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે, અને એ સૈન્યના શૌર્યને બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને અમે સૌ મિત્રો, સૌ કલાકારો પણ અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છીએ। ભારતીય તરીકે આપણને આપણી સેના પર ગૌરવ છે, એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ। આપણે તિરંગા પર માન છે આપણને, એટલે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ। ભારતીય તરીકે, એક દેશવાસી તરીકે આપણા સૈન્ય બળને વધારવા માટે, આપણા ભારતની શક્તિને દેખાડવા માટે, આપણા ભારતની તાકાત વધારવા માટે સૌ મિત્રો અહીંયા ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારી રહ્યા છે। અને હું તો એના માટે કહ્યું, પહેલો ગાંવ મેં અટેક કરકે તूने किया नहीं ठीक, देश गा रहा है मेरा बस यही गीत, ठोको घर में जाके ठोको, उनके सर में जाके ठोको। એટલે વાત આજ છે કે ભાઈ આપણે હવે આ વખતે બેસી નથી રહેવાના। આજે આપણે સામે એટલો જોરદાર વાત કરવાના છે કે આતંકવાદીઓને ખબર પડે કે ભારતની અંદર ફરીથી આ વસ્તુ ન થાય। ત્યારે ભાજપ અને કોંગ્રેસની પર થઈને ભારતવાસી બની અને રહેવું જોઈએ, અને એટલે એમણે પણ આમંત્રણ આપ્યું છે કે જ્યારે સ્વૈચ્છિક સંગઠનોએ આટલા મોટા પ્રમાણમાં તિરંગા રેલી જ્યારે યોજી હોય તો એમણે પણ આમાં જોડાવવું જોઈએ, અને હજી પણ સમયથી અહીંયા આવી શકે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આહવાન કરી શકે છે કે તિરંગા રેલીની અંદર એવો ભાગ લેવા કે જ્યારે આટલી વિશાળ, જ્યારે ગુજરાત વેપારી મહામંડળ હોય, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હોય, વિવિધ સામાજિક સંગઠનો હોય, ધાર્મિક સંસ્થાઓના વડાઓ જ્યારે આવતા હોય અને જ્યારે આપણા સૈન્યના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોય, પાકિસ્તાનને 48 કલાકની અંદર ઘૂંટડીએ પાડી દીધું હોય, તો આ સમય રાષ્ટ્રભક્તિનો માહોલ છે। આ રાજકારણનો માહોલ નથી, અત્યારે રાષ્ટ્રભક્તિના આધારે થેન્ક યુ। માનનીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે પાકિસ્તાનને ભારતના સૈન્યએ ધોબી પછાડ આપી છે, એ ધોબી પછાડ પછી પાકિસ્તાનને પોતાની औकात બતાવવાનું કામ એ ભારતના સૈન્યના સૌ બહાદુર સિપાહીઓએ કર્યું છે। ત્યારે તમામ લોકોનો હોસલો બુલંદ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે, અને એના ભાગરૂપે આજે રેડ ક્રોસ અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા
એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના, તમામ સમાજના, તમામ વર્ગના, તમામ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે અને દેશના સક્ષમ નેતૃત્વ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપી રહ્યા છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.